એસ્ટ્રો હોસ્પિટલ દ્વારા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું હતું। આવનારી 28 જુલાઈના રોજ વર્લ્ડ હેપેટાઇટિસ ડે છે અને તે વિષયમાં લોકોની જાગૃતિ વધે તેથી આ પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 4 ડોક્ટર પેનલમાં હતા, જ્યારે તેનું સંચાલન ડોક્ટર યોગેશ હરવાની કરી રહ્યા હતા। હું ડૉક્ટર યોગેશ હરવાણી છું અને અમે બધા એક ટીમમાં સાથે કામ કરીએ છીએ। ડૉક્ટર શ્રેયા, ડૉક્ટર આનંદભાઈ, પ્રિયાંકભાઈ વચ્છરાજાણી સાહેબ। આજનો જે પ્રોગ્રામ હતો એ બેઝિકલી અમારી એવો ઉદ્દેશ હતો કે આપણે આપણી ગુજરાતની જનતાને હેપેટાઇટિસ વિશે માહિતી આપીએ, કારણ કે હેપેટાઇટિસ જે છે એ લીવરનો સોજો છે। એમ જોવા જઈએ તો એ અમુક ટાઈમ દવા લેવાથી બી સારું થઈ જતું હોય છે, પણ ઘણી વખત જો એની ટ્રીટમેન્ટ ન કરવામાં આવે તો લાંબા ગાળે આ પરમાનન્ટ લીવર ડેમેજ એટલે કે સિરોસિસમાં કન્વર્ટ થઈ શકે અને ઘણા બધા કારણો એવા છે જે પ્રિવેન્ટેબલ છે। પ્રિવેન્ટેબલ એટલે એને આપણે સિરોસિસ થતાં અટકાવી શકીએ, જેમ કે હેપેટાઇટિસ બી છે, સી છે, મોટાપો છે, દારૂનું સેવન છે। એટલે અમે આજે એ બધું ડિસ્કસ કર્યું કે જે અવેરનેસ મળે આપણી ગુજરાતની જનતાને અને એ સચેત થાય અને એનાથી અમુક પ્રિવેન્ટિવ મેજર જે આપણે અત્યારે ડિસ્કસ કર્યા તો એ ડિસ્કશનથી એમને બી માહિતી મળશે કે શું કરવું અને શું ના કરવું, જેનાથી આપણે લીવરને હેલ્ધી રાખી શકીએ। સુરતમાં ખાડીપુરથી પરિસ્થિતિ વણસી હતી। સતત બીજા દિવસે ખાડીપુરથી સુરતની હાલત